સરયુ નદી જે તરંગો એમ કે એમાં ઉછળ્યા કરે છે, અંદર બધા એમ કે મોટા મોટા મગરો, મોટી મોટી માછલીઓ એમ કે ઘણી એમ કે ગુલાટ મારે છે. કવિઓ એમ કે પોતાની વર્ણન શક્તિ દ્વારા એનું વર્ણન કરી શકે. સરયુની એમ કે પાવનતા જન્મસિદ્ધ સર્વત્ર સુપ્રસિદ્ધ છે, કેમ કે આ તો માન સરોવરમાંથી ઉત્પન્ન થયેલી છે. આવી ગયું ને, સરયુ માન સરોવરમાંથી ઉત્પન્ન થયેલી નદી છે, બરાબર. માન સરોવર એકદમ પવિત્ર સ્થાન છે અને એમ કે જે આપણા સનાતન સંસ્કૃતિની હિન્દુ ધર્મની જે યાત્રાઓ કહેવાય એમાં એક સારામાં સારી યાત્રા એમાં નંબર માન સરોવરની યાત્રાનો પણ આવે છે, બરાબર. એટલે એમ કે માન સરોવરથી ઉત્પન્ન થયેલી છે, જેને માન સરોવર નિવાસી હંસો અવ્યક્ત મધુરનાથથી સતત સેવે છે. માન સરોવરના જે એમ કે પેલા જે હંસો છે તે એમ કે સરયુમાં પણ છે એમ. વળી જે સરયુ તીર ઉપર રહેલી વૃક્ષ પંક્તિઓ એ તીરમાં જ જેમ એમ પ્રતિબિંબ નિષ્ઠી નીરમાં પણ સદા સેવેલી છે. એટલે જે એમ કે ઝાડ આખા એમ કે નદીને કાંઠે હતા એના પ્રતિબિંબો બધા કેવા નદીની અંદર પડતા હતા. એનાથી શું લાગતું હતું, બધા વૃક્ષો એમ કે નદીની અંદર જ હોય એવું લાગતું હતું એમ. બહુ આહલાદક વાતાવરણ હોય નદી કિનારાનું. આવી તટ તરુ પંક્તિની શોભાથી સર્વને દ્રશ્ય દર્શનીય સ્વરૂપ વાળી છે. આવા અનેક કારણોથી પોતાના મનની વિશુદ્ધિ ઈચ્છનારા જનોએ સદાકાર સ્નાનપાનાદિથી સેવવા યોગ્ય છે. એટલે શું કહ્યું કે ભાઈ હંમેશા માટે આ નદી કેવી છે, મનની જેને શુદ્ધિ કરવી હોય એને સ્નાન કરવું. આમાં એકલા તનની શુદ્ધિ નહીં થતી, મનની પણ શુદ્ધિ થાય છે, બરાબર. મન કેવું છે તો કામ ક્રોધ લોભ આદિ વિકારોથી કાયમ માટે ઘેરાયેલું છે. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ ભગવાનના ભક્તે મનને કદાપી નવરું બેસવા દેવું ના. એક ઘાટ ભગવાન સંબંધી સમય, સત્સંગ સંબંધી સમય એટલે બીજો ઘાટ કરો. એટલે મન અને તન બંને પવિત્ર હોવા જોઈએ, બરાબર. આપણે ત્યાં શું છે, માનસિક અને બાહ્ય અને આંતરિક બંને પ્રકારની સૂચિ એટલે પવિત્રતા જાળવવાનું કહ્યું છે, બરાબર. એટલે જે એમ કે સરયુમાં નાય છે અને બાહ્ય અને આભ્યંતર એટલે કેવી આંતરિક એટલે માનસિક અને શારીરિક બંને પ્રકારની સૂચિ એટલે શું, પવિત્રતા, શુદ્ધતા થઈ જાય છે. આવી સરયુ સરિતાની સર્વોત્તમ શોભા નિરીક્ષણ કરતા ધર્મદેવ પોતાની પત્ની પુત્ર વગેરે પરિવારે સહિત નાવમાં બેસીને મહાનદી સુખેથી ઉતર્યા. સુખેથી ઉતર્યા એટલે હવે નદી ઉતર્યા એટલે પહેલાના સમયમાં નદી ઉતારવા માટે શું હોય, બધી નાવ ને બધું ઘણું બધું હોય, બરાબર. બેસતી વખતે નૌકામાં મૂકેલો સમસ્ત સરસામાન ઉતરતી વખતે ફરીથી સંભાળી લઈ ભેગો કરી ગાડા વગેરેમાં યથાપૂર્વ ભરી બરોબર પેક કરી સાથે લેવા લાયક કરી દીધો. એટલે નાવમાં બધો સામાન મૂકી દીધો. પછી સરયુ આખી શું કરી, પાર કરી અને પછી શું કર્યું કે ભાઈ એમાંથી જે કોઈ નૌકામાં સામાન હતો બધો ગાડામાં બીજા કિનારે જે ગાડું હતું એમાં ભર્યો. એમ કરીને આગળ વધ્યા. એ રાજન પવિત્ર અયોધ્યા પુરીને પામીને પુરીના પાસેના ભાગમાં ઊભા રહેતા જ પુણ્યક્ષેત્રના દર્શન માત્રથી પ્રસન્ન મનવાળા થઈ ગયા. જો ભાઈ માણસનો પ્રતાપ હોય, જગ્યાનો પ્રતાપ હોય, તીર્થનો પ્રતાપ હોય, ક્ષેત્રનો પ્રતાપ હોય, પાણીનો પ્રતાપ હોય, વાણીનો પ્રતાપ હોય, આ બધાનો પ્રતાપ અલગ અલગ હોય. આ હિન્દુસ્તાની બહુ અવાજ કર્યા કરે. હિન્દુસ્તાનીને કઈ સલાહ આપો ભાઈ, બરાબર. એટલે બધી વસ્તુનો પ્રતાપ હોય. જેવા માણસને મળો, જેનો સંગ કરો એવા તમે ખાઓ. જેવું પાણી પીવો, ભેજવાળું પાણી પીવો તો તમે પણ ભેજવાળા થઈ જાઓ, બરાબર. પછી એમ કે જેવા સંતોને સેવો એવા થાવ, ભગવાનને સેવો તો એવા થાવ. એટલે તો અહીંયા આપણે ત્યાં આવ્યું નારાયણ સ્વામિનારાયણ ભગવાને જે પ્રમાણે કહ્યું વિશિષ્ટા દ્વૈત વેદાંત જે પ્રમાણે કે એ પ્રમાણે મમ સાયુજ્ય એટલે શું, મારો ભક્ત મારા જેવો એટલે મારા જેવા દરેક ગુણને પામે છે. ત્યારે મુક્ત દશામાં પહોંચે ત્યારે. કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાનમાં જે અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે બધા પેલા ભક્તને પ્રાપ્ત થઈ જાય મુક્ત દશામાં જાય ત્યારે. એટલે ભગવાનનું અહીંયા જે સેવન કર્યું હોય, ભજન કર્યું હોય તો એની પ્રાપ્તિમાં એને ફળ રૂપે શું મળે, ભગવાન જ મળે. એટલે ભગવાન મળે એટલે શું, ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો પણ બધા એનામાં આવીને વસે. આ લોકમાં જ દેખાય. આપણે આ લોકમાં જ કોઈ સાચો હરિભક્ત હોય તો એનો પ્રતાપ આપણે આ લોકમાં જ દેખાય. કે કોઈને પણ પૂછો તો કંઈ બહુ સારો ભગત છે એમને, કોઈ માથાકૂટ નથી, ભજન કર્યા કરે છે. જો હું તમને હજુ પણ કહું, ભજન કરવાવાળાને કોઈ નડતું નથી. નડે આરખીલી કરવા જાય ને એને જ બધા નડે.
બાકી ભજન કરતો હોય એને કોઈ નડે નહીં, એ કોઈને નડે નહીં. પણ તમે જ્યાં આળખીલી કરવા જાઓ ત્યાં જ બધી મગજમારી થાય. એટલે અહીંયા પ્રતાપ કોનો છે? જગ્યાનો. અયોધ્યા જે સ્થાન છે, સરયુ નદી છે, એને જોઈને કેવું થઈ ગયું? મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. બરાબર. એટલાકમાં દિનેશ એટલે સૂર્ય પણ હરિપ્રસાદને જવા ધારેલા સ્થાન પર્યંત પહોંચતા સુધી પોતાના પ્રકાશથી સહાયતા આપીને કુમકુમથી અનુલેપ કર્યો હોય ને, શું એવી રક્ત અંગ કાંતિવાળો થઈને પોતાના લય સ્થાનરૂપ હસ્તાચરને પામ્યા. અર્થાત સાયમ સંધ્યા સમય થયો. સંધ્યાકાર થાય એટલે સાયમ એટલે સાંજે, એટલે બ્રાહ્મણો પાછા ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું. બરાબર. આમ તો ત્રિવર્ણીને પણ કહ્યું છે, પણ બ્રાહ્મણને તો 100% કહ્યું. એ ત્રિકાળ સંધ્યાનો જે ધર્મદેવનો નિયમ હતો, એટલે સૂર્યદેવ શું રાત્રે અરે સાંજ પડે એટલે સૂર્યદેવ હસ્તાચરને પામે એટલે શું? સૂર્યનારાયણ જ્યારે હાથમાં એટલે પશ્ચિમ દિશામાં પૂરેપૂરા પહોંચી જાય ત્યારે શું થાય? આકાશ આખું લાલ થઈ જાય, રેડિશ થઈ જાય. બરાબર. આમ તમને એવું અજવાળવામાં આવે, આમ થોડું થોડું અજવાળું દેખાય ને આમ આકાશ આખું લાલ થઈ જાય, જોવાનું ગમે. ઘણી જગ્યા પર એવા સનસેટ પોઈન્ટ હોય છે, આબુમાં છે અને ઘણી બધી જગ્યા પર છે ઇન્ડિયામાં. બરાબર. એટલે એવું છે અહીંયા આબુમાં સનસેટ જોવાનું સારું લાગે તમને. પછી શું થાય કે જેવો સનસેટ થઈ ગયો એટલે ધર્મદેવને થયું હવે સંધ્યાવંદનનો જે નિયમ છે તે આપણે પૂરો કરીએ. ગમે તે થાય પણ આપણે આપણા નિયમ ન ચૂકવા. હરિભક્તના જે ગોપાળાનંદ સ્વામીએ નિયમ બનાવેલા છે કે સવારે જે ઉઠે બ્રહ્મ મુહૂર્તમાં ત્યાંથી સાંજ સુધી એટલે શયન આરતી થઈ જાય ત્યાં સુધીના બધા નિયમ હરિભક્તો માટે પણ છે, બંને માટે છે, ત્યાગી ગૃહી બંને માટે છે. આપણે આ ચેષ્ટા બોલીએ છીએ તે, આ વંદુ બોલીએ છીએ તે બધા એ નિયમના અંગરૂપ છે. બરાબર. સભા પછી આપણે જે આ ચેષ્ટા બોલીએ છીએ તે શું છે? ગોપાળાનંદ સ્વામીએ જે હરિભક્તોના નિયમો કયા એમાંથી જ છે. વંદુ સહજાનંદ રસરૂપ બોલીએ પણ એનું જ એક અંગ છે. એ પછી રાત્રે આપણે શયન આરતી થઈ ગઈ હોય ને પછી રાત્રે ભગવાનને પોઢાવીએ, એની માનસી પૂજા કરીએ, એ પણ એનો જ નિયમ છે. બરાબર. એટલે જેમ બને તેમ વધારે નિયમમાં રહો તો ભજન સારું થાય. અનુક્રમમાં રહીને જ ભજન થાય છે. કોઈ કહે કે કોઈ દિવસ સવારે આવું ને કોઈ દિવસ સાંજે આવું, કોઈ દિવસ ગુલ્લી પણ મારી દે. કાં સવારે વ્યવસ્થિત આવવો જોઈએ, કાં સાંજે આવવો જોઈએ, કાં બેઉ ટાઈમ આવવો જોઈએ. અનુક્રમમાં રહીને દરેક કામ તમારું સિદ્ધ થાય. અનુક્રમ વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે ધર્મદેવનો શું? સંધ્યાકાળે સંધ્યાવંદનનો જે નિયમ હતો એ આવી ગયો, એ સમય થઈ ગયો એટલે પોતે એ કરવા બેસી ગયા. તે સમયમાં જનોએ સરયુ તીર ઉપર રહેલી હવેલીઓમાં હજારો હજાર દીપ પંક્તિઓ કરી, તેમજ તીરમાં નદીની પૂજા માટે પણ અપરિમિત દીપો આરોપણ કર્યા. જે દીપ પંક્તિઓના જળમાં પડેલા પ્રતિબિંબ વૃંદ વડે સમગ્ર સરયુ સરિતા દીપમય જ હોય ને શું એમ અતિશય શોભવા લાગી. અત્યારે ગંગાજીની આરતી, યમુનાજીની આરતીમાં એ પ્રમાણે દીવાઓ મૂકે છે. એકદમ મસ્ત વાતાવરણ થઈ જાય. તમે આમે દર્શન જો ને દ્રશ્ય જો તો તમારું મન ખુશ થઈ જાય, આનંદ વિભોર થઈ જાવ. તમને થાય કે જિંદગીમાં એક લાવો છે આ. બરાબર. પૂજા કરતી વખતે પણ પેલા ભૂદેવ જો સારા હોય, વ્યવસ્થિત પૂજા કરાવતા હોય તો છેલ્લે કહે તમને કે એક દીપ જે છે એનું દાન કરવાનું હોય તો એક એમ કે દીપ પ્રજ્વલિત કરો અને ગંગાજીમાં તમે એમ કે એને હવે તરતો મૂકી દેવો. તમે જો આમ સંધ્યાકાળે મૂક્યો હોય ને આમ ધીમે ધીમે અંધારું થઈને આમ દીવો આમ આગળ વધતો જાય, તમે એનું પ્રતિબિંબ નીચે પડે, કેટલા બધા આમ 100, 200, 500, 1000 દીવા એક સાથે આમ બધા જતા હોય નદીમાં વહેણ જોડે તો તમને આમ જોવાની મજા આવી જાય. આ જિંદગીનો લાવો છે. એકની નોટ ઘસ્યા કરવી કઈ જિંદગીનો લાવો નથી. એ તો આપણી જરૂરિયાત છે બધાની, તમારી મારી બેઉની. એના વગર ચાલતું પણ નથી. પણ એ લાવો નથી. લોકો જેને લાવો કમાની બેઠા છે ખોટી વાત છે. એ જરૂરિયાત છે. લાવો આ છે. મહારાજે એમ નહીં કહ્યું કે અંતકાળે કોઈ નોટ ગણતો માણસ યાદ આવે તો એ પરમપદને પામે છે. એવું કોઈ જગ્યા પર કહ્યું નથી. કહ્યું હોય તો મને કહી દો. મહારાજે એવું કહ્યું કે ભાઈ અંતકાળે કોઈ નોટ ગણતો માણસ દેખાય એ જીવ પરમપદને પામે છે અને એને સમાધિવાળા એમ કે મુક્તો છે તે સાક્ષાત જીવે છે. એવું નહીં કહ્યું. મહારાજે શું કહ્યું? અંતકાળે ભગવાન કે ભગવાને કરેલી જે કોઈ લીલા સાંભળી આવે, ભગવાનનો ભક્ત સાંભળી આવે, એ ભેળા ભગવાનની મૂર્તિ સાંભળી આવે તે જીવ પરમપદને પામે છે. એટલે આની જરૂરિયાત કેટલી છે? આ લોક પૂરતી જરૂરિયાત છે એની. છે ના નહીં પાડતા આ લોકમાં. બરાબર. પણ પરલોકમાં એની કોઈ કિંમત નથી. પરલોકમાં જવા માટે તો ભજન કરવું પડે. ચાલો. ધર્મદેવ આવા સમયમાં સરયુ તીરમાં જે સંધ્યા ઉપાસના કરતા બહુ બ્રાહ્મણોને જોઈને સંધ્યા ઉપાસનનો સમય વ્યતિક્રમ ન થવા માટે
તુરત જ બે કુમારને સ્નાન કરાવીને તેમાં હરિકૃષ્ણ તો જળમાં પ્રવેશ કરી સ્નાન કરી શકે એવી વયના નથી એમ વિચારીને કળશમાં જળ લઈને તેનાથી સ્નાન કરાવીને પછી પોતે સ્નાન કરીને સ્વયં કર્મવિધિમાં પ્રવીણ હોવાથી પશ્ચિમા ભિમુખે યથાવિધિ સાયમ સંધ્યા ઉપાસન કરવા લાગ્યા. એટલે ધર્મદેવ શું તૈયારી બતાવી દીધી કે ભાઈ સંધ્યા વંદન કરવાના એટલે સરયુમાં સ્નાન કરવા ગયા. એમાં ભગવાન તો નાના હતા હજુ, એટલે પેલું કળશની અંદર જળ લીધું ને એના દ્વારા આમ કરીને છાંટા દઈને સ્નાન કરાવી દીધું. બાકી એમ કે પેલા આપણા જે રામ પ્રતાપભાઈ અને ધર્મદેવ પોતે એમણે શું કર્યું, સરયુમાં સાક્ષાત સ્નાન કર્યું. અને બીજા બ્રાહ્મણોને એમ કે ત્યાં હતા તે બધા સંધ્યા ઉપાસન કરતા હતા. એટલે એમને લાગ્યું કે હવે સમય બગાડવો નથી, આપણે પણ એમ કે સંધ્યા ઉપાસના કરવા માંડો. સરયુના સ્વર્ગદ્વાર નામના સુપ્રસિદ્ધ તીર્થ આરામાં સંધ્યા વિધિ કરીને, બરાબર, લક્ષ્મણ તીર્થ જ્યાં લક્ષ્મણજીની મૂર્તિ છે ત્યાંનું દર્શન હર્ષથી કરીને, એટલે હવે આ સરયુની આજુબાજુના જે જોવાલાયક સ્થાન છે એની વાત કરી અહીંયા, બરાબર. એટલે સુપ્રસિદ્ધ સ્થિર તીર્થ પહેલું આરા, એમાં આરામાં શું છે, સંધ્યા વિધિ કરીને, એટલે એ આખી જગ્યા જે સ્વર્ગદ્વાર નામની છે ત્યાં ગયા. એમ કે સંધ્યા વિધિ કરી, પછી લક્ષ્મણ તીર્થ જ્યાં લક્ષ્મણજીની મૂર્તિ છે એમનું દર્શન કર્યું, પછી તુલસીવનમાં પહોંચી ગયા ત્યાંથી, બરાબર. પછી માધવી વગેરે ઉત્તમ પુષ્પ પ્રધાન લતાઓ એટલે તમે જે બધી આમ લતાઓ નીકળી હોય ને તે માધવીની, આ પેલા બધાને ખબર હોય, દીવો કાઢ્યો ભાઈ એને બધી ખબર હોય આ બધું. પછી તથા તરુઓ અને લીંબુ દાડમ આદિ ફળ પ્રધાન વૃક્ષો વડે શોભાયમાન એવા તે સ્વર્ગદ્વાર તીર્થ થકી નીકળીને, એ સ્વર્ગદ્વાર એટલે હું સ્વર્ગમાં બધા અંદર ઇન્દ્રના સ્વર્ગની અંદર બધા બહુ મોટા મોટા બાગ બગીચાઓ છે, બધા ફળો છે, આ બધું છે, એટલે ત્યાં આને સ્વર્ગદ્વાર નામ આપ્યું જગ્યાને, બરાબર. જેને વ્યાસ વાલ્મીકી વગેરે બુદ્ધજનો મુક્તિદા એટલે મોક્ષ આપનારી એવા અનવર્થ તે સ્વર્ગ દ્વાર તીર્થ થકી નીકળીને, જેને વ્યાસ વાલ્મીકી વગેરે બુદ્ધજનો મુક્તિદા એટલે મોક્ષ આપનારી એવા અનવર્થ નામથી કહે છે એવી રમણીય અયોધ્યાપુરીમાં ધર્મદેવે પ્રવેશ કર્યો. અયોધ્યાને પુરી કહેવાય છે અને એ મોક્ષ આપનારી પુરી છે, બરાબર. જગન્નાથપુરી જે છે તેમ અયોધ્યા પણ શું છે, પુરી છે, અને એ શું આપનારી છે, મોક્ષ આપનારી છે. એવું મોટા મોટા વ્યાસજી અને વાલ્મીકી આદિ મોટા મોટા ઋષિમુનિઓએ કહ્યું છે, એને ધર્મદેવજી પામી ગયા. હવે પુરીને 7 શ્લોકથી વર્ણવે છે. જો હવે અયોધ્યા જે પુરી છે એનું 7 શ્લોકથી વર્ણન આવે છે. જે અયોધ્યા નગરી સ્વયં વૈવસ્વત મનુએ નિર્માણ કરી છે, બરાબર. વૈવસ્વત મનુએ જેનું નિર્માણ કરેલું છે તે આપણો આ મન્વંતર ચાલે જેનું નામ શું છે, એ જ છે વૈવસ, એટલે આ વૈવસ્વત મનુના નામથી સરયુ નદીને લક્ષ્ય કરીને કાંઠે એટલે 12 યોજન લાંબી 3 યોજન પહોળા વિસ્તારવાળી વાલ્મીકાદી કે કહી છે, બરાબર. એ નગરી એટલે આ આખી જે નગરીનું આખું માપ બતાવ્યું વાલ્મીકી ઋષિએ એમના રામાયણમાં લખી હશે તો ભાઈ અયોધ્યા નગરી આટલી મોટી છે, એમાં શું કહ્યું, 12 યોજન લાંબી અને 3 યોજન પહોળા વિસ્તારવાળી, બરાબર. આ યોજન 4 ગામ કે 6 ગામ, 4 ગામ જ હશે કદાચ. હા, એટલે 12 ચોક 48 ગામ જેટલું થાય. હા, 3 એટલે 12 ગામ પહોળી, મોટી મોટી ને પણ ત્યાં બોલો પહાડ છે ને, જે શીતળની પર્યાવરણ નાખ્યો હતો ને ત્યાં એનો પહાડ થઈ ગયો, મોટો જબરો પહાડ છે, મણિપર્વત કહેવાય. હા, મણિપર્વત. સીતાજીને જનક રાજા કર્યા રાખ્યો ને ધર્મનો હમણાં ન્યા મૂકી શકે. હા, એવું જ અપાય ને, આપવાનું તો એવું જ કે જે આપણે ત્યાં નહીં માતું હોય સામે વાળાને દઈ દેવાનું, બરાબર. ચાલો, જે નગરી મનુકુળ મહનીય ઇક્ષ્વાકુ રાજાના વંશના રાજાઓની રાજધાની પણ વિખ્યાત છે. આ ઇક્ષ્વાકુ રાજાઓ જે કહેવાય એનું આપણે ત્યાં શ્રીમદ ભાગવદાદિક પુરાણોમાં બહુ મહાત્મય કહ્યું છે. રાવણને એવો શ્રાપ થયેલો કે તને મારનાર કોઈ ઇક્ષ્વાકુ જ હશે, બરાબર. રાવણને રઘુ રાજા, અજ, દશરથ આ બધા રાવણને હરાઈ ચૂકેલા એટલે રાવણ એ લોકો જોડે લડવાની કોશિશ જ નહીં કરતો હતો. દશરથજીએ પણ એમને હરાવેલા, બરાબર. પછી એને થયું, એને એવું હતું કે ઇક્ષ્વાકુઓ દ્વારા જેમ કે એ તો એ હરી કરવા જતો હતો પણ કાયમ પાછળ પડતો હતો. પછી એને થયું કે ઇક્ષ્વાકુઓ જોડે મગજમારી નહીં કરવાની, એટલે મારી એને ભગવાન રામચંદ્રએ જે પણ ઇક્ષ્વાકુ કુળના જ, બરાબર. ચાલો, જે નગરીમાં સાક્ષાત વાસુદેવ ભગવાન ઇક્ષ્વાકુ કુળને
અલંકાર કરીને સ્વયં રામ નામથી અવતર્યા છે. ભગવાન વાસુદેવ એટલે શું? પર રૂપ જે ભગવાનનું અક્ષરધામમાં છે એમનું નામ શું છે? વાસુદેવ ભગવાન છે. એ ઈક્ષ્વાકુ કુળને એટલે શું કે જે આ રઘુકુળ કહેવાય એનું નામ ઈક્ષ્વાકુ કુળ છે. એને અલંકાર કરવા એટલે એને શું છે? શોભાડવા માટે ભગવાન શું રામ નામથી અવતરેલા, એટલે રામચંદ્ર ભગવાન અહીંયા અવતરેલા. જે પૂરી કેવળ કોઈ પણ ભારથી નમી ગયેલા એમ નહીં, કિંતુ પર ઉપભોગના જ ઉપયોગથી ફળ પુષ્પ ભારથી નમી ગયેલા. આવી નમ્રતા અહીંયા નથી ગયેલા લખેલું છે તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નમી ગયેલા આવી નમ્રતા હોય તો જ શોભા માટે થાય, નહીં તો નદીમાં જળ આવતા નમી જાય અને જળ જતું રહે તો ઊભા થઈ જાય. એવા વેતસ એટલે જળ જામવાની નમ્રતા જેમ પોતાના જ એક જીવન માટે છે પણ પર ઉપભોગ માટે નથી, તેમ સ્વ ઉપભોગના જ ઉપયોગની થાય. વળી એટલે અહીંયા સ્વ ઉપભોગ અને પર ઉપભોગની વાત કરી. પર ઉપભોગ અને સ્વ ઉપભોગ એટલે પર ઉપભોગ એટલે શું? બીજાના ઉપભોગ માટે જે આવે તે પર ઉપભોગ માટે, અને સ્વ ઉપભોગ એટલે પોતાના ઉપયોગ માટે જે આવે તે. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ જે નદીની આજુબાજુ અયોધ્યા નગરી હતી અને અયોધ્યા નગરીમાં જે એમ કે બધા વૃક્ષો ને લતાઓ ને આ બધું જે હતું તે કેવી હતી? બીજાના ઉપભોગ માટે, એટલે ફળો એક અંદર લાગેલા એટલે એને કરીને બધી આમ નમી ગયેલી હતી, એવી હતી નમ્રતાવાળી. બરાબર? પણ એમ કહે કે એ નમ્રતા જે હતી તે કેવી હતી? બીજાના માટે કામની હતી. એનાથી એમ કહે કે બીજાનો ઉપભોગ થતો હતો, પોતાના ઉપભોગ માટે હોય એવું નહીં. બાકી પેલા નાના નાના જે પેલા તણખલા જેવું ન હોય, પાણી આવે ત્યારે બેસી જાય ને પાણી ચાલુ એટલે પાછા આમ ઊભા થઈ જાય. અમુકના વાળ પણ એવા હોય, જો આમ આમ કરીને આમ ઊભા જ રહેતા હોય, આડખી લઈએ. તમે આપણે ઓછા વાર કપાવીએ ત્યારે આપણા વાર એવા થઈ જાય, પછી જરા વધે એટલે પછી વળી જાય. બરાબર? ચાલો. વળી ચારે તરફ સરખી રીતે નમી ગયેલા એટલે એક અંશમાં પણ ફળ પુષ્પ ભારથી શૂન્ય નહીં, તેમ સમુન્નત નહીં, કિંતુ સર્વ અંશમાંથી હાથથી જ ફળ પુષ્પ વીણી લેવાય એવી રીતે નમી ગયેલા. એટલે શું? ફળ એટલા બધા લાગી ગયેલા કે તમે હાથથી જ એને લઈ શકો, કંઈ કૂદવાની જરૂર જ નહીં, આમ આરામથી જ આવી જાય, હાથમાં જ આવી જાય સીધા. બરાબર? એવા વિવિધ વૃક્ષો અને એવી જ લતાઓ વડે શોભાયમાન નાનાવિધ રાજા આદિકના બગીચાઓથી ચારે તરફ વીંટાયેલી છે. એટલે નાનાવિધ એટલે ઘણા બધા. બરાબર? રાજા આદિકને એટલે શું? ત્યાં જે રાજાઓ રહેતા હોય એમના જે બગીચાઓ હોય એનાથી ચારે તરફ આખી વીંટાયેલી હતી. આ સ્તરે એવો ધ્વનિઅર્થ નીકળે છે, નગરી રાજાએ અધિષ્ઠિત હોય પણ જો બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રપણે વિભાગ પામેલી પ્રજાઓએ રહિત હોય તો બિલકુલ શોભે નહીં. એકલો રાજા હોય પણ ત્યાં કોઈ રહેતું જ નહીં હોય, એ ઉજ્જળ ગામ જેવું છે. બરાબર? એટલે પ્રજા રહેતી હોય તો જ નગરીની કિંમત. ઘર અને મકાનમાં ફરક શું હોય? ઈંટ, રેતી, પથ્થર, સિમેન્ટ જે ઉપર જે કલર લાગે એનાથી મકાન બને, અને એના રહેનારા માણસ એનાથી એ શું બને? ઘર બને. બરાબર? અંગ્રેજીમાં પણ બે શબ્દ છે, હાઉસ અને હોમ. સમજો, દરેક ભાષામાં બે શબ્દ છે ને. આપણા ગુજરાતીમાં બે શબ્દ છે એવું નહીં, અંગ્રેજીમાં પણ બે શબ્દ છે. હાઉસ એટલે ખાલી રહેવાનું, ને હોમ એટલે અંદર હોમલી, કહીને કે બહુ હોમલી રહીશ બધા, એટલે હા હોમલી એન્વાયરમેન્ટ એટલે બધા આમ ઘરના સભ્ય છે એવી રીતે રહી છે. આપણે ત્યાં સભામાં પણ આવું હોમલી એન્વાયરમેન્ટ હોવું જોઈએ. હું દિવાળીમાં જે સભામાં ગયો હતો તેમાં એવું જ કહેતા હતા કે ભાઈ આપણે આજે અહીંયા સભા કરી છે તો આ સભામાં એમ કે આપણું વાતાવરણ કેવું કુટુંબના માણસો રહેતા હોય એવું હોવું જોઈએ. બરાબર? એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે આખી દુનિયા છે તે ભગવાનનું બનાવેલું ઘર છે ને આપણે બધા અંદર કિરાયેદાર છે, ભાડુઆત. બરાબર? આપણા પોતાનું તો કંઈ છે નહીં. પેલો કહીને તારા બાપનું છે તો આપણે કહીએ તારા બાપનું પણ કાં છે? મારા બાપનું તો નથી, તારા બાપનું પણ નથી. બધાએ ખાલી કરવાનું છે એક દિવસ. ભાડાનું મકાન છે આ, શરીર ભાડાનું, શરીર જ્યાં રહે એ જગ્યા ભાડાની. કારણ કે ભલે તમે તમારા પૈસાથી ખરીદી હોય પણ એ કંઈ આપણી જોડે થોડું આવે છે. અને આપણા પહેલાં કેટલા લોકો એ જગ્યા પર રહેતા હોય કાં રહેતા હશે, અને આપણા પછી પણ કેટલા રહેવાના છે. એટલે આપણું કંઈ પરમેનન્ટ તો છે નહીં એ ઠેકાણું. બરાબર? એટલે આવી રીતે જે રહેતો હોય એને બહુ પડી નહીં હોય, બહુ વાતે વાતે દરેક બાબતમાં ઝઘડા નહીં કરે. ચાલ ભાઈ હઈ ગઈ રાખે, હા ભાઈ ચાલવા દે જે હોય છે. મસ્ટ લાઈક ગોઝ ઓર્ડિનરી. બરાબર? અંગ્રેજીમાં એક શબ્દ છે, મસ્ત વાક્ય છે, એટલે મસ્ટ લાઈક ગોઝ ઓર્ડિનરી. એટલે જેમ સામાન્યપણે રહેતા હોય એમ સામાન્યપણે રહેવાનું બધાએ પોતપોતાની રીતે એમ.
આ નગરી તો વર્ણભેદવાળી પ્રજાઓથી સર્વત્ર વીંટાયેલી છે. એટલે બધી બાજુ બધી પ્રજા જ પ્રજા હતી, બરાબર. અલગ અલગ વર્ણના અલગ અલગ લોકો બધા રહેતા હતા ત્યાં. જેમ નગરીનો વિકાસ ઉદ્યાનથી છે તેમ ગ્રહસ્થાશ્રમમાં રહેલી વર્ણભેદવાળી પ્રજાઓથી નગરી વિકાસને પામે છે. નગરી જો હોય એમાં ગ્રહસ્થાશ્રમી પુરુષો રહેતા હોય, બરાબર. જેમ ઘર હોય એની અંદર પતિ રહે, પત્ની રહે, છોકરાઓ રહે, એના માતા પિતા રહે, એના જે અવાજ આવતા હોય એનાથી એ ઘર કહેવાય. બાકી તાળું લાગી જાય તો પેલો કે ભાઈ અહીંયા તો ભયંકર છે, અને અમુક સમય પછી લોકો એને ભૂતવાસો છે એમ પણ કહી દે. અહીંયા તો કોઈ આવતું જ નથી ભાઈ, કોઈ રહેતું જ નથી, એટલે કોઈ જાય જ નહીં પછી, બરાબર. કેમ? વિરાન જગ્યા થઈ જાય, ભયંકર જગ્યા થઈ જાય, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ નગરીમાં એમ કહે કે જેમ ઉદ્યાનો હોવા જોઈએ, બાગ બગીચા જે કયા એ હોવા જોઈએ, એની સાથે શું પબ્લિક હોવી જોઈએ, તો જ એનો વિકાસ છે. જેમ નગરીમાં પ્રવેશ કરતા પથિકજનને ઉદ્યાન છાયા વગેરેથી ઉપકારક થાય છે, તેમ બીજા આશ્રમમાં રહેલા બ્રહ્મચારી આદિક જનોને ગ્રહસ્થાશ્રમમાં રહેલો જન અસન આસન આદિ દાનથી ઉપકારક થાય છે. માટે ગ્રહસ્થાશ્રમ ઉદ્યાન રૂપ છે. બહુ મોટી વાત કરી. ગ્રહસ્થાશ્રમ એટલે પોતે ભેગું જ નહીં કર્યા કરવાનું, લાવ 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 ને લાવ, એવું નથી. એક ગ્રહસ્થાશ્રમ એવો છે કે એનાથી બીજા ત્રણ આશ્રમનું શું થાય છે? પોષણ થાય છે. પણ કેવી રીતે? આ પ્રમાણે થાય છે. અસન એટલે જમવાનું, ને આસન એટલે બેસવાનું. એ બંને આપે જ્યારે ગ્રહસ્થાશ્રમી. કોને? પેલા જે બ્રહ્મચર્ય આશ્રમ વાળા હોય, ત્યાગાશ્રમ વાળા હોય, બધાને વાનપ્રસ્થ વાળા હોય, કોઈ પણ આવે. એટલે જે ત્યાગાશ્રમમાં જ નિવૃત્ત થઈ ગયેલા જે છે તે બધા, એટલે ત્યાગાશ્રમમાં છે તે જે પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા છે તે બધાને કોણ પોષે? ગ્રહસ્થાશ્રમી પોષે. એટલે ગ્રહસ્થાશ્રમનો મહિમા આ જ છે કે ભાઈ એના દ્વારા બીજા આશ્રમોનું શું પોષણ થાય છે. જો એ ન થતું હોય તો પછી ધન્યો ગ્રહસ્થાશ્રમ કંઈ નથી. એ તો પછી પેટ ભરવાનું, એ તો પેટ ભરવાનું તો બધા જાણે, બરાબર. પારકું પેટ ભરવું એ ધર્મ છે. પોતાનું પેટ તો બધા ભરે, એમાં કંઈ નવું નથી. એ તો જાનવર સુધા ભરે છે, એમાં કંઈ એના નામ નહીં લખાતા, સામાન્ય ક્રિયા છે. તે મનુએ યથાવાયુમ સમાશ્રિત્ય વર્તન્તે સર્વજન્વતઃ જનતવ તથા ગ્રહસ્થ નામસ્ત્રિત્ય વર્તન્તે સર્વ આશ્રમઃ યસ્માત ત્રયો અધ્યાપ્યાશ્રહ મીણો જ્ઞાનેન ચાન્વહમ. એમ કહ્યું છે જેમ ઉદ્યાન વૃક્ષ લતાથી આવૃત છે તેમ ગ્રહસ્થાશ્રમ પત્નીરૂપ મિથુનથી સમૃદ્ધ છે. જેમ ફળ પુષ્પ ભારે રહિત એવા ધ્રુમ લતાદિકથી વ્યાકુર એવું વન અનુસેવ્ય છે, તેમ જેના પર પ્રયોજન માટે પ્રવર્તેલા ધન ધાન્યાદિક પર ઉપભોગમાં ન આવે એવા પતિ પત્ની બાળવૃંદને લીધે વ્યાકુર એવો ગ્રહસ્થાશ્રમ પણ અરણ્યની પેઠે બીજા આશ્રમીઓને અનુસેવ્ય થાય છે, કશા ઉપયોગનો નથી. એટલે શું છે કે ભાઈ જેમ પેલા ઉદ્યાન હોય અને એની અંદર પ્રજાની હોય તો એ કંઈ કામનું નથી, એમ ગ્રહસ્થાશ્રમમાં ખાલી પતિ પત્ની હોય તો પોતાનું જ પેટ ભરતા હોય, બીજા કોઈને કંઈ કામના નહીં હોય, તો બીજા બધા આશ્રમો માટે કેવો છે? અનુપસેવ્ય, એટલે સેવનીય નથી, બરાબર. આ નગરીમાં તો આવો પતિ પત્નીનો સમવય એક પણ નથી, કિંતુ પરાર્થિક પ્રયોજનવાળી ભોગ્ય સમૃદ્ધિવાળો ધન્યભાગી છે. જે ભોગ્ય વસ્તુ હોય તે પરોપકાર માટે જ વાપરનારો છે. આ અર્થ ભાગવતમાં આ વચનથી કયો છે. એટલે તમારી પાસે જે કંઈ ભોગ્ય વસ્તુ હોય એ બીજાના અર્થે વાપરવી, બરાબર. મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય એવું નહીં, બરાબર. અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાને આપણે જે કંઈ આપ્યું છે એ બધો કેવો છે? આપણા કર્મનો વિનિમય ચાલે છે. તો ભાઈ આની પાસેથી આની પાસે, આની પાસેથી આની પાસે, આની પાસેથી આની પાસે, એમ કરીને ફળ મળ્યા કરે. એટલે એ વિનિમય પ્રવૃત્તિ જાણીને ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં રાજી રહેવું જોઈએ. આપણી જે પ્રમાણે બીજાને અપાય એવું હોય તે પ્રમાણે બીજાને આપીને રાજી રહેવું જોઈએ. બધું પોતે ભોગવવું ન જોઈએ, બરાબર. માટે ધર્મેક પરાયણ મિથુન યોગવાળા બ્રાહ્મણાદી વર્ણભેદથી આ નગરી ચારે બાજુથી વીંટાયેલી છે. જે પુરીમાં રથિયા નાના માર્ગો, મહાદ્વાર એટલે રાજમાર્ગો, ચત્વર્ગ એટલે 4 માર્ગો ભેગા થતા હોય તે ચોક અથવા આંગણા, અને આપણો એટલે હાટ બજારના સ્થાનો જુદા જુદા વિભાગથી છે. આ બધું હોય પુરીની અંદર, નગરી હોય એમાં હોય આ બધા કે ભાઈ નાના માર્ગ હોય, મહાદ્વાર એટલે મોટા મોટા રાજમાર્ગો હોય, ચત્વર એટલે 4 રસ્તા આપણે જે કહીએ ને એવા 4 માર્ગ જ્યાં ભેગા થતા હોય તે. પછી શું કહ્યું? ચોક આપણો જે હોય તે ચોક જે આપણે કહીએ ને ભાગર, આગળ પેલું ચોક કેવું છે? 4 બાજુ મોટું ચોક છે ને,
પછી શું કહ્યું, આપણો એટલે શું, હાટ બજારના સ્થાનો, મોટા મોટા બજારો ભરાતા હોય એ નગરી કહેવાય. દુકાનો હોય, બરાબર, અંદર બધી વસ્તુઓ મળતી હોય, કારણ કે એનાથી શું જનજીવન ચાલતું હોય અને લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી એનાથી મળતી હોય, એટલે જનજીવન ચાલે અને એ જ નગરી કહેવાય. બરાબર, જનજીવન સામાન્ય થવું બહુ જરૂરી છે. કાશ્મીરમાં જનજીવન સામાન્ય નહીં થતું એના માટે કેટલી તકલીફ છે. આજે 67 વર્ષથી નહીં થતું, 68 વર્ષથી આને આ જ માથાકૂટ છે. બરાબર, પીએમ બહુ પ્રયત્ન કરી રહેલા છે કે જનજીવન ત્યાં સામાન્ય થાય, હરી ઈચ્છા. તથા જેમાં ગૃહદ્વારો એટલે ઘરના દ્વારો, પૂર દ્વારો એટલે પૂરની બહાર જે પેલા મોટા મોટા પહેલા દરવાજાઓ હતા ને, દહીં, અક્ષત, કુમકુમ, ફળ, પુષ્પ, શેરડીના દંડ એટલે શેરડી, આ મોટા મોટા એ આવે ને વગેરેથી નિત્ય સારી રીતે પૂજેલા શોભે છે. એનાથી આ બધું શોભે એમ. વળી જે નગરી ઉપર ચડાવેલા 7 માળથી સંપન્ન અત્યંત દોડી માટે જ કૈલાસાચરની શિખરને સદ્રશ લેનબંધ રહેલી વિશાળ અનેક સુદામય એટલે ચૂનાબંધ છોબંધ એવી હવેલીઓ, મહેલો તથા વિદ્યાર્થી સંન્યાસીઓને રહેવાના વિશાળ પંક્તિબંધ મઠો તથા વૈરાગીઓ અગણિત મંદિરો વડે વિરાજમાન છે. અયોધ્યામાં બધું જ તમને અત્યારે પણ જોવા મળે જ છે, એવું નથી કે નહીં. મઠો છે, આશ્રમો છે, બધું છે. બરાબર, અત્યારે થોડું રાજકારણના રંગે વધારે રંગાયેલું છે એટલે બધી મગજમારી વધી ગઈ છે, બાકી અયોધ્યામાં બધું હતું ખરું પહેલેથી જ છે. જે પુરીમાં જુદા જુદા ધર્મો જેના નિયમિત કર્યા છે એવા 4 વર્ણના જનો સ્વધર્મ અનુષ્ઠાનની સુકરતા સારું વર્ણ વિભાગને અનુસારે જુદી જુદી ગૃહ પંક્તિઓવાળા હોઈને વસે છે. અર્થાત બ્રાહ્મણ જાતિને રહેવાના ઘરોની લાઈનો જુદી, ક્ષત્રિયોની જુદી, વૈશ્યોની જુદી, શૂદ્રોની જુદી, એ રીતે બધા વર્ગો વિભાગથી વસે છે અને ધર્મદેવ થકી અવતરેલા શ્રી હરિના દિવ્ય પ્રતાપથી અસુર ઉપદ્રવે રહિત થઈને પોતપોતાના ધર્મને સુખેથી પાળે છે. એટલે શું છે ભાઈ, બધા પોતપોતાના હિસાબે રહેતા હતા. પહેલાના સમયમાં શું હતું, વર્ણાશ્રમ પ્રમાણે બધા પોતપોતાના હિસાબે રહેતા હતા. ત્યાગી હોય તો બહુ શહેરોમાં ફટકતા નહીં હતા, ખાલી ભિક્ષા માંગીને પાછા ચાલ્યા જાય. ગૃહસ્થમાં પણ એવું, જ્યારે જેના જે ગલી કહેવાય, જે ચોકો કહેવાય એમાં એ રહેતા હોય. બ્રાહ્મણમાં, ક્ષત્રિયમાં, વૈશ્ય એમાં, શૂદ્ર એમાં, એકબીજામાં ઘાલમેલ નહીં કરતા હતા. બરાબર, પછી શું થયું કે ભાઈ એ જગ્યા ભગવાનના પ્રતાપે કરીને, એટલે ભગવાન હરિકૃષ્ણનો જન્મ થયો, અવતાર થયો, એ પ્રતાપે કરીને કેવી થઈ ગઈ હતી, એકદમ અસુર ઉપદ્રવે રહિત થઈ ગઈ હતી. બધા પોતપોતાના ધર્મમાં રહીને સુખેથી જીવતા હતા. જે પુરી ભદ્ર, મંદ, મૃગ અને મિશ્ર એવા ભેદથી 4 પ્રકારના જૂલ વગેરેથી શોભાડેલા હાથીઓના સમૂહો તથા સારા લક્ષણવાળા વાયુઓના જેવા વેગવાળા અશ્વો તથા ભદ્ર જાતિના ગજ જેવા મદમત વૃષભોને લીધે ભારે ભીડવાળી હતી. આવી સર્વોત્તમ પુરીમાં પ્રવેશ કર્યો. આ બધાના નામ એટલે પેલા ભારવાહક વાહનો હોય ને, એમાં ઘોડા જોડેલા હોય, આપણે ત્યાં હાથી અમુક ભાર ઉચકતો હોય, બળદગાડામાં બળદો ઉચકતા હોય, તે બધા કેવા અટ્ટા કટ્ટા હતા, કારણ કે કાયમ માટે બધા માલ વાહક બધા વાહનો ચાલવાના હોય, તો એમાં બધા ઘોડા આ બધા અટ્ટા કટ્ટા જોઈએ ને, મરિયલ હોય તો બધા. હા, એટલે સાચવણી સારી ને કામ ધંધા પણ હતા લોકોના, તો જોઈ ને. હા, ને કામ ધંધા હતા એટલે આ બધા ભારવાહક જેમ કે પશુઓનો ઉપયોગ થતો હતો એમ, ને બધા અટ્ટા કટ્ટા હતા એમ. હવે પેલા આના જેવા નહીં, આપણે પાછળ છે ને એના જેવા નહીં, અમારા જેવા જણા અટ્ટા કટ્ટા. બરાબર, ભલે પછી એ કામ વધારે કરી શકે, બરાબર, અટ્ટા કટ્ટા અમે દેખાઈએ પણ કામ એ વધારે કરી શકે. હજુ ઉલટું જ અત્યારે. એ નિષ્પાપ રાજન, માર્ગમાં જતા ધર્મદેવ પ્રત્યેક રામ મંદિરોમાં સંધ્યા સમયે થતા આરતીઓના પદ્યોના ગાયનો અને વીણાઓ, મૃદંગો, શંખો, તાલો એટલે કાંસાના પેલા કરતાળ આવે તે, કરતાળ વાગે ને તે, ઝાલરો એટલે ઝાલરો વગાડે ને, તુરી એટલે તુરઈ, આનકો એટલે નગારા ઇત્યાદિ વિવિધ વાજિંત્રોના શ્રવણ સુખાકારી નાદો સાંભળવા લાગ્યા. અત્યારે પણ છે અયોધ્યામાં. આપણે જતા હોય, ચાલતા હોય તો તમને બધા આરતીના અવાજ ને બધું આવે, શંખ ને બધું આવે. અત્યારે હજુ પણ છે ઘણી બધી જગ્યા પર, ને ઘણી બધી જગ્યા પર તો એક સાથે જ આરતી થતી હોય. આમ થોડો 5-5, 10-10 મિનિટનો ફરક હોય. મજા આવી જાય તમને આમ સંધ્યાકાળે નીકળ્યા હોય તો. બરાબર, આ પણ એટલે હાટ દુકાનની શોભા મનોનયનને હરનારી છે. કેમ કે એક પણ આપણમાં ગોઠવી મૂકેલી વેચવાની વસ્તુઓ વિશેષ વિચિત્ર છે. આપણની સ્થિતિ પણ પંક્તિબંધ લાઈનબંધ વર્તે છે. તે આપણ પંક્તિબંધ ગોઠવેલા પ્રગટાવેલા પ્રદીપો વડે અતિશય શોભે છે. દુકાનો બધી દીવાઓથી શોભતી હતી, કારણ કે ત્યારે તો કંઈ
આ બધું હતું નહીં. એટલે દીવો મસાલો એનાથી રાત્રે અજવાળું થતું હતું. એ રીતે અતિ રમણીય હાટ બજારો અને તેમાં જતા આવતા દેવ જેવા શોભતા નગર નિવાસી જનોને જોતા જોતા તે નગરીને ઉલ્લંઘન કરીને રામઘાટની નજીકમાં વર્તતા બળહટ્ટા નામથી પ્રસિદ્ધ ચારે વર્ણના જનોનો જેમાં નિવાસ છે એવા અયોધ્યા નગરીના એક શાખા નગરને ધર્મદેવ પોતાના કુમાર દારાદી પરિવાર સાથે પામ્યા. એટલે અયોધ્યાનું શાખા નગર જે છે ત્યાં એનો બ્રાન્ચ એમ ત્યાં એમ કે ધર્મદેવ પહોંચી ગયા ત્યાં, બરાબર. રામઘાટની નજીક છે, જેમાં બ્રાહ્મણો અગ્નિમાં યથાસમય યથાવિધિ હોમ કરે છે. હોમ કરવા માટે પેલા અગ્નિ જે સળગાવેલો હોય એમાં યથાસમય પર બ્રાહ્મણ હોમ કરે છે. ધ્રુતાદી અવિશાનંદના સૌરભને સૂંઘવા માત્રથી પાપ પુંજ પ્રણાશ થઈ જાય છે. ધ્રુત એટલે ઘી અંદર નાખે એટલે આમ પેલું સુગંધ બહુ મસ્ત આવે ને, ઘી બળે એટલે શું થાય, બધો પાપ પુંજ હોય તો બધો સમગ્ર કેવો થઈ જાય, નાશ થઈ જાય. પ્રેતાગ્નિએ જમવા માંડેલા હવિષાન્નના આવા સૌરભને જ સૂંઘીને સંતૃપ્ત થયેલા ધર્મદેવ તે શાખા નગરમાં રહેલા પોતાના પ્રાચીન ભવનમાં નિવાસ કરીને સુખેથી રહ્યા. એમનું જૂનું ઘર ત્યાં હતું જ, એટલે ત્યાં પહોંચીને શાંતિથી સુખેથી રહેવા માંડ્યા, બરાબર. જ્યાં સુખ થાય ત્યાં રહેવું, જ્યાં રાત્રે ઊંઘ આવી જાય એ કામ કરવું, જ્યાં ટેન્શન લાગે એ કામ છોડી દેવાનું, સુખ થતું હોય એ જ કામ કરવાનું. આપણે અહીંયા સુખી થવા આવેલા, દુઃખી થવા નથી આવ્યા. ઘણા લોકો જાણી જોઈને દુઃખી થાય, પછી કે મેં મારી જરા કેપેસિટી બહારનું કામ કરી નાખ્યું. હું કામ કરે ભાઈ, તને કોણ પકડવા આવે કે કેપેસિટી બહારનું? અરે હું કામ કેપેસિટી બહારનું કામ જ નહીં કરવાનું ને, કેપેસિટી એટલું જ કરવાનું, એનાથી પણ ઓછું કરવાનું. કારણ કે કામ આપણે સુખ મેળવવા માટે કરીએ જ ને, દુઃખી થવા માટે થોડા કરીએ, બરાબર. અને જે કામ આપણે દુઃખી કરતા હોય તે કામ નહીં કરવાનું. સીધી શર્ટ વાત છે. અંગ્રેજીમાં કહેવત છે, લાઈફ ઇઝ વેરી ઇઝી, વી હેવ મેડ ઇટ કોમ્પ્લિકેટેડ. જિંદગી બહુ સરળ છે, પણ આપણે એને જાણી જોઈને કોમ્પ્લિકેટેડ વાંકી ચૂકી આડી અવળી કરી નાખીએ, મરોડીને, બરાબર. ચાલો. અરે ત્યાં રહીને પ્રતિદિન ત્રિકાળ સરયુમાં સ્નાન, 3 કાર સ્નાન કરવાનું જે બ્રાહ્મણને કહ્યું ને, ત્રિકાળ સંધ્યા કરવાની એટલે ત્રિકાળ સ્નાન તો કરવું જ પડે, બરાબર. ચોખ્ખી વાત છે. એટલે ધર્મદેવ તો જતા જ હોય ને, આપણા જેવા આળસુ થોડા હોય. આપણે તો ઘરની પાછળમાં જો તાપી પડતી હોય તો એક વાર ને આ જાય, 3 વારની તો વાત જ અલગ છે, બરાબર. એટલે તાપીમાં તો આપણા ઘરે આવી જાય 5-10 વર્ષે, તો આપણે તાપી નદીને મળવાની છે. તાપી કઈ ભલા માણસ, તું ભલે મારે ત્યાં નહીં આવતો, હું આવી જઈશ તારે ત્યાં, તું ચિંતા નહીં કર, સીધી આપણા ઘરે જ આવી જાય તાપી મૈયા. એટલે શું કહ્યું કે ભાઈ ત્રિકાળ સરયુમાં સ્નાન, સંધ્યાદી નિત્ય અવશ્ય કરવાના વર્ણાશ્રમ કર્મો કરવા પૂર્વક ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ વિશે ભક્તિ કરવા લાગ્યા. અર્થાત કર્મયોગ જ્ઞાનયોગ જેમાં અંગ છે એવો ભક્તિયોગ કરવા માંડ્યા. કર્મયોગ અને જ્ઞાનયોગ ભક્તિયોગના અંગ જ છે. કર્મયોગ અને જ્ઞાનયોગ ભક્તિયોગથી જુદા નથી. હંમેશા કહું છું, ભક્તિયોગ કરવો એટલે ભક્તિ કરવા માટે જે સાધનો કરો, બરાબર, એમાં તમે કર્મ જે કંઈ કરો તે આ માળા ફેરવો તે બધો કર્મયોગ છે, બરાબર. આ જે ભક્તિ સંપાદન કરવા માટે સત્શાસ્ત્રનું અધ્યયન કરો, કથા વાર્તા સાંભળો, એ શું છે? જ્ઞાનયોગ છે. એટલે વસ્તુતઃ કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગથી જુદા નથી. આ તો અમુક લોકોને પેલા જ્ઞાનનો બહુ મોટો ચસ્કો ચડી ગયો હોય ને, એટલે કઈ જ્ઞાનયોગ એટલે જ્ઞાનયોગ, એની તોલે તો કોઈ આવે જ નહીં. અરે પણ જ્ઞાન કરીને બેસી નહીં રહેવાનું. કઈ પેલો ભજીયા કર્યા કરે તો કઈ ભજીયું મોડામાં આવી જાય? એ તો ફર્સ્ટ ક્લાસ કિલો 2 કિલો બેસન લાવવું પડે, મસ્ત જયસુખભાઈના ઘરેથી રતાળું મંગાવવું પડે, બરાબર. એને છીલાવવો પડે, પછી પેલા સૈલા પાસે આપણે પહેલાં કરેલું એ પ્રમાણે એને કાપવો પડે, બરાબર. પછી એની પેલા DBS પાસે ગરમ પૂરી મરી મસાલા ભરીને બનાવવી પડે. પછી મારા જેવો કોઈ ચટણી મટણી બનાવે છાશ બાસ નાખીને તો કઈ ભજીયા ખાવાની મજા આવે. બાકી કે હું ભજીયા તો કઈ ભજીયા મોડામાં આવી જાય? એવી વાત છે કે ભક્તિ પણ ભક્તિ શું? ભક્તિ સાધન અવસ્થાએ કરીને પછી સાધ્ય અવસ્થામાં પહોંચે ને, તો ત્યારે સાધન તો કરવા પડે ને. કથા વાર્તા સાંભળવાની, કથા વાર્તા જે વાંચવાની, ભગવત ભક્તે જે માળા ફેરવવો, સ્તોત્ર અથવા મંત્રનો જપ કરવો, પ્રદક્ષિણા કરવાની, દંડવત કરવાના, ભગવાનના સાક્ષાત દર્શન કરવાના, આ બધા જે છે તે શું છે? કર્મયોગ છે ને. તમે તમારા ઘરથી અહીંયા સુધી ચાલતા આવો, ગાડીમાં આવો, જે રીતે આવો તે આ કર્મયોગ છે ને. અહીંયા બેઠા ત્યાં જ્ઞાન યોગ છે ને.
આ ભક્તિના અંગ છે, આ કઈ ભક્તિથી જુદા નથી. બરાબર. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની સ્થાપના કરેલી છે રામાનુજાચાર્યએ. કયો વાદ? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ. એટલે જ્ઞાન કર્મયોગ જે છે તે જ્ઞાન યોગનું અંગ જ છે, બીજું કઈ નથી. બરાબર. આ નાકરાણી સાહેબ પેલી ગીતા લાવેલા એમાં હતું આખું. યાદ છે તમે પેલું અહીંયા એક 2 પેજ કે એવા કે આપણે અહીંયા રીડિંગ પણ કરેલું, એમાં આખા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની વાત હતી. રામાનુજાચાર્યએ જે ગીતા ભાષ્ય હતું આપણી પાસે, તમારું ગોપાળાનંદ સ્વામીનું લાવેલા ને તમે કદાચ, એ ગોપાળાનંદ સ્વામીના ગીતા ભાષ્યમાં એ હતું, બેઠું રામાનુજનું જ હતું. એટલે કર્મયોગ જ્ઞાન યોગ આ બધું કોઈ જુદું જુદું નથી, પણ થોડુંક શાંતિથી કોઈ મોટા પુરુષ પાસે સમજો હોય તો બધી ઘેર બેસી જાય, પણ પછી બધું જાતે જાતે કરવા જાય, હોશિયારી મારવા જાય તો કંઈ થાય નહીં. ચાલો, કર્મયોગમાં જ્ઞાન યોગ જો આવ્યું, પાછળ જ લખેલું છે. હું ખોટી મહેનત કરું છું અમુક વખતે, એવું લાગે છે ને, હું મહેનત ખોટી જ કરું છું. કર્મયોગમાં જ્ઞાન યોગનો અંતર્ભાવ છે, કારણ કે મારા કર્મસ્થાનમાં રાહુ બેઠેલો છે, એટલે મને એનો કંઈ બહુ શ્રેય મળે જ નહીં. જે મળે તે ભાગ્યથી જ મળે. ભાગ્યસ્થાનમાં સૂર્યબુદ્ધ બેઠેલા છે. બરાબર. એટલે આમ મોડું પોળું કરું એટલે કોઈને કોઈ ભજ્યું મૂકી જાય અમને, આમ સીધું જ. કર્મ કરું તો કંઈ બહુ મળે નહીં. આવી ગયું ને પાછળ, મેં ખોટી મહેનત કરી ને તમારી પાસે, સીધું જ આવી ગયું ને. એનો અંતર્ભાગ જ છે, એના અંતર જ આવી જાય છે કે એનો અંતર્ભાવ કયો. એટલે કર્મયોગ શું છે કે આપણે જે રોજ બરોજ ભગવાનને મેળવવા માટે સાધનો કરીએ, કર્મયોગ છે. રૂપિયા પૈસા મેળવવા માટે તમે જે સર્વિસે જાઓ, ધંધો કરવા જાઓ, આ કર્મયોગ છે. ધર્મની મર્યાદામાં રહીને ગ્રહસ્થએ મહારાજે કહ્યું પ્રમાણે વ્યવહારિક કામકાજ કરવા જવું એ કર્મયોગ છે. અને એ કર્મયોગ તમે પાછું એવું વિચારો કે ભાઈ એ ભગવાન ઠાકોરજીના થાળ માટે આપણે જઈએ છીએ, એમાંથી 10મો 20મો ભાગ કાઢવાનો છે, અને પછી એમ કે ભગવાનના ભક્તોને રાજી કરવાના છે, તો આ તો નિષ્કામ કર્મયોગ થઈ ગયો, અતિશય ઉચ્ચ. બરાબર. એટલે આવું કાયમ કરતા જ રહેવું. માટે પૃથકપણે તેના ગ્રહણની અપેક્ષા નથી. એટલે બધું જુદું જુદું નથી. અથવા ભક્તિ નિષ્કામ ફળ ભક્તિ જાણી અને કર્મો ભક્તિના પ્રવાહ રૂપ જાણવા. શું કહ્યું? ભક્તિ નિષ્કામ ફળ ભક્તિ જાણવી. બરાબર. કર્મો જે છે તે શું છે? ભક્તિના પ્રવાહ રૂપ છે, એટલે ભક્તિના અંગો જ છે. બરાબર. એટલે કર્મ ભક્તિથી કંઈ જુદું નથી. કર્મયોગ જે છે એ જ ભક્તિ યોગ છે, બંને એક સરખું જ છે. બરાબર. આ લગભગ 2-3 વાર સમજાયું છે તમને, તમે બરાબર સમજી લેજો. આના વિશે આપણે કદાચ એકાદ વખત બહુ મોટી કોઈ સભા થાય તેમાં આપણે ચર્ચા કરવા તમારામાંથી કોઈને ટોપિક આપશું, એટલે ખબર પડે કે આ સભાના એક એક વ્યક્તિ બધા પાવરફુલ છે એમ. આ સભા કોઈ 2-4 વ્યક્તિની સભા નથી એમ. બરાબર. બધા જ આમાં તો ધુરંધર ભાટવડી કરી જેવા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ